તો જય શ્રી કૃષ્ણ, જય ગોપાલ, બધાને કેમ છે? બધા મજામાં છો? તો જો આજે આપણે વાવવાના છે મસ્ત મજાના ફૂલ, રેડ કલરના એટલા સરસ ફૂલ મને ગમતા હતા, તો હું વાવવા માટે લઈ આવી છું. તો અહીંયા આસાની આપણે હેલ્પ કરે છે, ખાડો કરીને પાણી નાખીને પછી સરખી તામ વાવશે. તો જો પાણી નાખીને પછી આસાનીને મેં કીધું આ પોલિથીનમાંથી એને કાઢી અને પછી રાખે, એટલે જો આસાની સરસ રીતના કાઢીને વાવી દીધું છે. બહુ સરસ આમ ગુલાબ જેવું. અહીંયા આપણે સુવાની ભાજી વાવી છે, રાઈ છે, મેથી છે, બધું વાવ્યું છે. તો સુવાની ભાજી મને બહુ ગમે છે અને અમારે સુવાની ભાજી મળતી નથી, એટલે ને અહીંયા જો મરચાં પણ લૂમે ઝૂમે દેખાય છે અને બહુ મરચાં આવ્યા છે. આજ પહેલાં તો 1 કિલો જેટલા તમે મરચાં પાછા ઉતાર્યા છે, એટલે કેટલી વખત હું તોડી ગઈ હશ, પણ મરચાં તો પાછા એટલા એટલા ઉગી જ જાય છે. તો રાઈવાળા મરચાં ખાવાની એટલી બધી મજા આવે છે ને એટલા બધા તીખા નથી, એટલે બહુ ખાવાની મજા આવે છે. તો જો કેટલા સરસ મરચાં. અહીંયા પિંક કલરના જાસૂદના ફૂલ આસાની વાવે છે અને જો મરચાં કેટલા સરસ દેખાય છે. આમ તોડવાનું પણ મન ન થાય ને. અહીંયા સુવાની ભાજી આપણી રેડી થઈ જાય પછી કેવી રીતે બનાવશું એ તમને વિડીયો બનાવીને મૂકીશ. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. બાય બાય.